નરસિંહ મહેતાની 569મી હારમાળા જયંતીની અંતર્ગત હરિવાડી ખાતે નરસિંહ મહેતાજી રચિત પદગાનના ભક્તિસભર કાર્યક્રમ યોજાયો। એકંદરે સંતર્પકતાનો અનુભવ કરાવતા નરસિંહનું અનેક પાસાવાળું કવિવ્યક્તિત્વ આજની યુવા પેઢીને સમજાવવા ખૂબ જરૂરી છે। નરસિંહ મહેતા રચિત રચનાઓમાં સુદામા ચરિત્ર, શ્રીકૃષ્ણની બાળલીલા, શ્રીકૃષ્ણની રાસલીલા, શ્રીકૃષ્ણ વિહાર, દ્વાદશ માસ, રાસ સહસ્ત્રપદી, ચાતુરી 36, ગોવિંદ ગમન, ચાતુરી 16, બાળલીલા, દાણીલીલા, રાસલીલા, ઘડપણ, વસંત વિસાસ, શૃંગાર, જ્ઞાન વૈરાગ, ભક્તિપદો, હિંડોળા, નૃસિંહ વિલાસ, શૃંગારમાળા, હારમાળા, મામેરું, અંતરધાન, સમયનાંગપદ, સહસ્ત્રપદીરાસ, કુંવરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ, હુંડી, સરિતા ચરિત્ર, જીવનજરમર, પુત્ર વિવાહ, ગોવિંદ ગમન, દાણલીલા, આત્મકથાનક, ઝારીના પદો, ભક્તિ પદાર્થ ભક્તકવિની ભાવ પરિસ્થિતિઓનું ભાષા પ્રભુત્વ યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને શબ્દસૃષ્ટિ વારંવાર રસતા અને ભવ્યતાનો અનુભવ કરાવે છે। લય વૈવિધ્યવાળી કર્ણગોચર ને શ્રુતિગોચર અનેક આકર્ષક ધ્રુવ પંક્તિઓ, પ્રાસાનુપ્રાસયુક્ત સમુચિત શબ્દવિન્યાસથી નિષ્પન્ન થતું શબ્દમાધુર્ય, લલિત કે ભવ્ય ભાવોને લીલયા મૂર્ત કરી આસ્વાદ્ય બન્યા છે। જૂનાગઢ તા 0.09 માગશર સુદ સાતમના દિવસે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુની અંયુક્ત ઉપક્રમે નરસિંહ મહેતાની 569મી હારમાળા જયંતીની ઉજવણી અંતર્ગત ગુજરાતના સુપ્રસિદ્ધ કલાવૃંદ નાણાવટી બ્રધર્સના સંગાથે શ્રી નરસિંહ મહેતાજી રચિત પદગાનના ભક્તિસભર કાર્યક્રમનું આયોજન યુની નામ કુલપતિ પ્રો. ડો. ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં હરિવાડી ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે અધ્યક્ષીય ઉદ્બોધનમાં ઉપસ્થિત જૂનાગઢના પ્રબુદ્ધ સાહિત્ય રસિકોને સંબોધતા ભક્તકવિ નરસિંહ મહેતા યુની નામ કુલપતિ પ્રો. ડો. ચેતન ત્રિવેદીએ ભગવાન ભોળાનાથ મહાદેવ પાસેથી નરસિંહ મહેતાને શંકર ભગવાને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવવા, રાસલીલામાં તલ્લીન થવું, હાથમાં મસાલ પકડેલ હાથ બળી જવો, કૃષ્ણ ભગવાને એમને કેદાર રાગ આપવો, એક બ્રાહ્મણને આર્થિક મદદ કરવા શાહુકારને ત્યાં કેદારો ગીરવે મૂકો, જૂનાગઢના રાજાએ લોકોની ચડાવણીથી નરસિંહ મહેતા પાસે જો ભગવાન જાતે આવીને હાર પહેરાવે તો જ સાચા ભક્ત માનવા અને દેહાંતદંડની સજા ભોગવવા અન્યથા ભક્તિ પ્રમાણિત કરવાનું ફરમાન થવું, નરસિંહ મહેતા પ્રભુને વિનવવા કેદાર રાગ ગાવો જરૂરી હતો। પ્રભુએ રાગ છોડાવ્યો અને નરસિંહ મહેતાએ કેદારો ગાઈ પ્રભુને બોલાવ્યા। ભગવાને પોતાના ગળામાંનો હાર નરસિંહ મહેતાના ગળામાં પહેરાવ્યો। આ વાત આપણે સયા જૂનાગઢવાસી હોવાથી પરિચિત છીએ। આજે આપણે 569મી હારમાળાનો અવસરે ભક્તકવિનું જ્ઞાન સ્વાનુભૂતિનો સ્પર્શ પામ્યું હોય એની અભિવ્યક્તિમાં મૌલિકતા અને પરિપક્વતા સભર પદોમાં વેદાંત વિચારનો સ્પષ્ટ પ્રભાવ સાથે ભક્તિજ્ઞાનના આ પદોમાં નરસિંહનું કવિત્વ ઊંચી કોટીનું, શબ્દે શબ્દે સહૃદયતા ટપકતી અને લયમાં આરતનો તાર ગુંજતો નાણાવટી બ્રધર્સ દ્વારા પદગાનથી અનુભવ્યો છે। નરસિંહનું અનેક પાસાવાળું કવિવ્યક્તિત્વ એકંદરે સંતર્પકતાનો અનુભવ કરાવે છે। કાર્યક્રમને સફળ બનાવવા ભક્તકવિ નરસિંહ મહેતા યુની નામ રજિસ્ટ્રાર ડો. ડી.એચ. સુખડિયા અને નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ વતી સંજીવ મહેતાએ જહેમત ઉઠાવી હતી। લંબોદરાય સકલાય જગદ્હિતાય નાગાનલાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમસ્તે વંદે શંભુમાપતિં સુરગુરું વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનાં પતિં વંદે સૂર્ય શશાંક વંદનં जी हाँ
માર્યા રે પછી રે મારા નાથજી દોષ ચડશે રે તમને એ વિહારાને કાજે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના હોદ્દેદારશ્રીઓ, આપ સૌ અને કલાકાર મિત્રો, મને બધું કલાકારશ્રીઓનો મારે સમય નહીં લેવો જોઈએ, આજે સાંભળવાનો દિવસ છે. પણ આ ઘટનાને આટલા વર્ષો પછી પણ આપણે ઉમાશંકર જોશીની વાત કરીએ તો જો માનવ થાય તો ઘણું. આ માનવીની વ્યાખ્યા આપનાર 579 વર્ષ પહેલા નરસિંહ મહેતાએ વૈષ્ણવજન આપ્યું ને એને આખી કેરેક્ટરિસ્ટિક એક વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ માનવીનું, આટલું સરસ ભજન આપ્યું. બાકીના પદોની તો અહીંયા એમના ગાશે, પણ 550-600 વર્ષ પહેલા એમણે જે રીતે માનવીની વ્યાખ્યા કરી વૈષ્ણવજન તો તેને કહીએ. અને પછી આઝાદીની ચળવળમાં ગાંધીજીના મુખે આખા વિશ્વમાં આજે એની ધૂન તો એટલી બધી લોકપ્રિય બની છે આના શબ્દો સાથે સાથે કે વિશ્વ આખામાં ક્યાંક માનવીની વાત થાય તો આ વૈષ્ણવજનના ભજનની વાત થાય. આવા નરસિંહ મહેતા આપણે કલ્પના કરીએ કે આટલા વર્ષો પૂર્વે એ અહીંયા નરસિંહ મહેતાના ચોરા અથવા એમના નિવાસ સ્થાનથી દામોદર કુંડ સુધી એ સવારમાં નાવા જતા હશે ને કેવી રીતે એ પ્રભાતિયા બોલતા હશે, કેટલું નિર્મળ અને પવિત્ર વાતાવરણમાં એ ભૂમિના એ સાક્ષી બન્યા હશે એમના એ વખતના લોકો. તો આટલી પરંપરાવાળી આ ભૂમિ છે અને આજના આ પ્રસંગે જે રીતે આ પરંપરાને સાચવવી, આ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવી, એ માટે હું આ આયોજક બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણે નરસિંહ મહેતા જેવું પાત્ર કે જેમણે ભારતના સમગ્ર ભક્તિ આંદોલનના યુગ કહીએ, ઇતિહાસના જે યુગો કર્યા છે એમાં ભક્તિ આંદોલનનો આખો યુગ છે, જેમાં ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા
મીરાબાઈ, રામાનુજન, શ્રી વલ્લભ, આ પ્રકારના જે એક સાથે સમયાંતર એક સદીમાં થયા અને આખા યુગને એ ભક્તિ યુગ તરીકે ઇતિહાસમાં ઓળખાય છે એવા ભક્તિ યુગના અને આપણા ગુજરાતીના તો આદ્ય કવિ છે. એ રીતે પણ આપણા સૌના એમને એક આદરણીય અને આદ્ય છે એવી ગુજરાતી ભાષાની પણ એમણે સેવા કરી છે. અને કેટલા એવા પ્રભાતિયાઓ છે કે જેમને આખા એક ભજનનું નવું સ્વરૂપ આપ્યું છે. એવા નરસિંહ મહેતાના અલગ અલગ પદો અહીંયા ગવાવાના છે. હું કલાકાર મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ પદોને એમના મૂળભૂત સ્વરૂપે લોકો સુધી જળવાઈ રહે એવો પણ પ્રયાસ કર્યો છે. ફરીવાર આ સંસ્થાને, હું બંને સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ વેરી મચ. સાડા 600 વર્ષ પહેલા અને યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડિરેક્ટર પ્રદેશ બે રીતે જાણીતો છે, એક ગીરના સિંહ અને બીજા નરસિંહ. જો સિંહને નુકસાન થાય ને તો પ્રકૃતિને નુકસાન થતું હોય છે અને નરસિંહને નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આ એક સરસ જલમાં જાય છે ને રાસલીલાના દર્શન થાય છે એ પ્રસંગ. અને બીજો આજનો દિવસ માગસર સુદ સાતમ, જે હારમાળા જયંતિ છે. રાજા રામાંડલિકની કેદમાં નજર કે દેવા નરસિંહને ભગવાન દામોદર કવિ અને ભક્ત શિરોમણી નરસિંહ મહેતાજીની હારમાળા જયંતિ છે. રજિસ્ટર યુનિવર્સિટી, તબીબ અગ્રણી ડોક્ટર ડીબી શિગલિયા સાહેબ અને ચોરા ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી શશીનભાઈ નાણાવટીને નરસિંહ મહેતાજીની 569મી હારમાળા જયંતિના પ્રસંગનું આયોજન નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના સન્માનની ટ્રસ્ટીશ્રીઓ, સમગ્ર નાગર, જુનાગઢની નાગર જ્ઞાતિ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાણી છે. આજે નરસિંહ મહેતાને યાદ કરી એમના કરેલા કાર્યો, એમના પદો, એમના ભજનોની ચર્ચા વિચારણા વિમર્શ થયો અને નાણાવટી બ્રદર્સ દ્વારા સંગીતનો એક સરસ મજાનો કાર્યક્રમ પણ થયો છે. આ કાર્યક્રમમાં જુનાગઢના એસપી વેરસદ મહેતા સાહેબ ઉપસ્થિત રહેલ. ધારાસભ્યશ્રીએ પણ શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. આમ કરીને જુનાગઢ એટલે નરસિંહ મહેતા અને નરસિંહ મહેતા એટલે જુનાગઢ. આટલા વર્ષો પછી પણ આજે નરસિંહ મહેતાની શાશ્વત ચેતના આપણા સૌના વચ્ચે વાસ કરી રહી છે. ત્યારે આજના દિવસની હારમાળા જયંતિનો પ્રસંગને યાદ કરી ઉજવવાનું ગૌરવ અને આનંદ અનુભવીએ છીએ. મહાનગરપાલિકા જૂનાગઢની માલિકીની જગ્યામાં જાહેરમાં ન્યુસન્સ કરતાં તેમજ મહાનગરપાલિકાની જગ્યામાં ટ્રાફિકને નડતરરૂપ દબાણ કરતાં દુકાનોને સીલ કરતું અને સ્થળ ઉપર 50,000 રૂપિયાનો દંડ વસૂલ કરતી મહાનગરપાલિકા જૂનાગઢ. જૂનાગઢ શહેરમાં આગાખાન હોસ્ટેલ પાસે આવેલ જે ઠાકર ચા તેમજ તેની બાજુમાં આવેલ જય ઠાકરની ચા એન્ડ કોલ્ડ્રિંક્સ, સરદાર ચોકમાં આવેલ જય બેકરી, કાળવા ચોકમાં આવેલ રજવાડી શક્તિ ચા, એમ.જી.
રોડ ઉપર આવેલ જલારામ ફરસાણ દ્વારા જાહેરમાં ન્યુસન્સ તેમજ મહાનગરપાલિકા જૂનાગઢની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર રસ્તા પૈકીની જગ્યામાં મોટલા ચાની લારી ગેસના ચૂલા ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે જગ્યા પર દબાણ કરી ધંધો કરતા હોય જે દુકાનોમાં કમિશનર સાહેબશ્રી ડો ઓમ પ્રકાશ IAS અને નાયબ કમિશનર સાહેબશ્રીએ એસ ઝાંપડા તથા ડી જે જાડેજા અને આસી કમિશનર ટેક્સ સેક્રેટરી સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કલ્પેશ ટોલિયાની સૂચના પ્રમાણે ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી મનોજ રૂપાપરા તેમજ દબાણ અધિકારી શ્રી હરેશ સોંદરવાની ટીમ દ્વારા આજ રોજ સીલ કરવામાં આવેલ છે. વધુમાં જણાવવાનું કે એમ જી રોડ ઉપર આવેલ કે ડી જ્વેલર્સ પાસે સ્થળ ઉપર જ 50,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવેલ છે. આમ શહેરમાં નાનો મોટો ધંધો કરતા વેપારીશ્રીઓને જણાવવાનું કે મહાનગરપાલિકા જૂનાગઢની પૂર્વ મંજૂરી વગર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઓટલા કે ચાની લારી રાખી કોઈ પણ પ્રકારે મહાનગરપાલિકાની જગ્યાનું દબાણ ન કરવા. જૂનાગઢ શહેરમાં મુખ્ય રોડ પર વ્યવસાય કરતી વિવિધ ચાની દુકાનો, ફરસાણની દુકાનો વગેરેની વારંવાર અત્રેથી સ્ટાફ તેમજ માનનીય કમિશનર સાહેબ દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ છે. તેમજ તેઓને વારંવાર સમજાવવામાં આવેલ છે, નોટિસ આપવામાં આવેલ છે કે તેઓ રોડ સાઈડ પોતાનો વ્યવસાય બહાર પોતાના સાધનો કાઉન્ટર રાખીને ન કરે. આના કારણે જાહેરમાં ન્યુસન્સ અને દબાણની ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હતી. આમ છતાં અમુક ઇસમો દ્વારા આ પ્રવૃત્તિ ચાલુ રખાતા આજરોજ માનનીય કમિશનર સાહેબ દ્વારા રૂબરૂ વિઝિટ કરેલ છે અને સર્કિટ હાઉસ પાસે આવેલ 2 ચાની દુકાન રૂબરૂમાં આ પ્રમાણે જાહેરમાં ન્યુસન્સ દેખાતા બંને દુકાનો સીલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સરદાર ચોક પાસે આવેલ જય બેકરી નામની દુકાન પર મુખ્ય રોડ ઉપર દબાણ અને ન્યુસન્સ ફેલાવતા એ દુકાન પણ સીલ કરવામાં આવેલ છે. વધુમાં કાળવા ચોકમાં આવેલ રજવાડી શક્તિ ચા જેઓએ પોતાનો ઓટો બહાર કાઢેલ અને રોડ સાઈડ ટ્રાફિકની સમસ્યાઓ આના કારણે ઉદ્ભવતી હતી. ઉપરાંત કાઉન્ટર પણ બહાર રાખેલ, એમને પણ વારંવાર અગાઉ જાણ કરવામાં આવેલ છે. આમ છતાં પ્રવૃત્તિ ચાલુ રાખતા આજે એ પણ દુકાન સીલ કરવામાં આવેલ છે. વધુમાં MG રોડ ઉપર આવેલ જલારામ ફરસાણની દુકાન પણ ન્યુસન્સ કરતા, ટ્રાફિકને અડચણરૂપ કરતા અને બહાર ઓટલો કાઢેલો હોય એ જણાતા એ દુકાન પણ આજે સીલ કરવામાં આવેલ છે.
આખી અંદર ભરાવીને લઈ લે અંદર ત્યાં હું હવે વાહન ચલાવ્યા પેલા આવે ને બધું લૂંટાઈ ગયું પછી તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો.